મિત્રો આજે આપણે ફર્સ્ટ ડેમો લેક્ચરમાં ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું સિલેબસનું સ્ટ્રક્ચર એન્ડ યુનિયન, અને એમાં આપણે સ્ટ્રક્ચર વિશે થોડો આઈડિયા લઈશું. આ પહેલાં આપણે બેઝિક સી પ્રોગ્રામિંગમાં સી લેંગ્વેજ વિશે જાણ્યા. સી લેંગ્વેજમાં યુઝ થતા કીવર્ડ, આઇડેન્ટિફાયર્સ, વેરિયેબલ્સ, ડિફરન્ટ ડેટા ટાઈપ્સ, પછી તેનો યુઝ કઈ રીતે કરવો પ્રોગ્રામમાં. તેના પછી આપણે ડિસિઝન મેકિંગ સેન્ટેન્સીસ જોયા, ઇફ એલ્સ, કંટ્રોલ સ્ટ્રક્ચર જોયા, લૂપ, ફોર, વાઇલ, ગો વાઇલ. તેના પછી આપણે એરે જોયું, અને પછી યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ આપણે જોયા. એના પછી ચેપ્ટર સ્ટાર્ટ થાય છે સ્ટ્રક્ચર એન્ડ યુનિયન. તો આપણે સ્ટ્રક્ચર એન્ડ યુનિયનની ડિટેલ વિગત આ વિડીયોમાં હું તમને આપીશ. તો સ્ટ્રક્ચર શું છે એકચ્યુઅલી, એન્ડ શા માટે આપણે સી લેંગ્વેજમાં સ્ટ્રક્ચરની જરૂર પડી. તો આપણે પહેલા ચેપ્ટરમાં એરે વિશે સમજ્યા કે એરે શું છે. તો એરે ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ ડેટા એલિમેન્ટ્સ વિચ હેવ સેમ ડેટા ટાઈપ. એટલે કે ડેટા ટાઈપ સેમ છે બધા ડેટા એલિમેન્ટ્સમાં, જે ઇન્ટીજર બી હોઈ શકે છે, ફ્લોટ બી હોઈ શકે છે, અને કેરેક્ટર બી હોઈ શકે છે. તો આમાં આપણે એ જ કહ્યું છે કે એરે ઇઝ યુઝ ટુ રિપ્રેઝન્ટ ગ્રુપ ઓફ ડેટા આઇટમ્સ દેટ બિલોંગ ટુ ધ સેમ ડેટા ટાઈપ. એટલે સપોઝ આપણે કોઈ એરે બનાવીએ છીએ કેરેક્ટરનો, તો એમાં ઓનલી કેરેક્ટર ડેટા એલિમેન્ટ્સ હોય છે. ઇન્ટીજર એરે હોય તો એમાં ઇન્ટીજર ડેટા ટાઈપ ઓનલી યુઝ થાય છે. ફ્લોટ માટે ફ્લોટ હોય છે, બરાબર. પણ આપણી રિક્વાયરમેન્ટ સપોઝ એવી છે કે મારે ડિફરન્ટ ડેટા ટાઈપ્સના ડેટા એલિમેન્ટ્સ જોઈએ છે, તો એ એરેથી પોસિબલ નથી, એ એરેની લિમિટેશન્સ છે. તો એના માટે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે. આમાં એક લખ્યું છે કે however we can't use array if we want to represent group of data items of different items using single name. એટલે એરેથી આપણે ડિફરન્ટ ડેટા ટાઈપ્સના ડેટા એલિમેન્ટ યુઝ નથી કરી શકતા. Fortunately, C supports constructed data type known as structures, a mechanism for packing data of different types. તો constructed data type એને બીજી ભાષામાં કહીએ તો યુઝર ડિફાઇન્ડ, ફરીથી આપણે બીજી રીતે કહીએ તો પ્રોગ્રામર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. મીન્સ આપણે ડિફાઇન કરીએ છીએ જે રીતે રિક્વાયરમેન્ટ છે ડેટા ટાઈપની એ રીતે. પેકિંગ ડેટા ઓફ ડિફરન્ટ ટાઈપ્સ મીન્સ આપણે જુદા જુદા ડેટા ટાઈપને ભેગા કરીને એક પેકિંગ બનાવીએ છીએ, એને કહેવાય છે સ્ટ્રક્ચર. સિમ્પલ એક રિયલ ટાઈમ ઉદાહરણ આપું તમને કે આપણે ક્યાંક ઘર જોવા જઈએ છીએ તો ત્યાં કેવું હોય છે કે રો હાઉસ મકાન કેવું જોઈએ છીએ આપણે સોસાયટીમાં, તો ઓલરેડી બની ગયું હોય છે એ બધા એક જેવા મકાન હોય છે. પણ જ્યારે પોતાની જમીન ઉપર આપણે આપણી રીતે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ અલગ અલગ ડિઝાઇનમાં, મીન્સ કે મારે બેડરૂમની ડિઝાઇન આવી જોઈએ છે, હોલની ડિઝાઇન આવી જોઈએ છે, તો સેમ અહીં એ જ કહેવા માગે છે કે કન્સ્ટ્રક્ટેડ મીન્સ આપણે આપણી રીતે ડિફાઇન કરીએ છીએ. આગળ જોઈશું કે સ્ટ્રક્ચર ઇઝ કન્વેનિયન્ટ ટૂલ ફોર હેન્ડલિંગ ગ્રુપ ઓફ લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ. લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સના હું તમને થોડા એક્ઝામ્પલ્સ આપીશ. કે સપોઝ મારે છે ને કોઈ બુકની ડિટેલ જોઈએ છે,
તો બુક હોય તો બુકમાં શું હોઈ શકે, તો બુકનું એક ટાઇટલ હોય, બુકનું નામ હોય કંઈ, જેમ કે ઇન્ટ્રોડક્શન ટુ સી લેંગ્વેજ. પછી બુકનો ઓથર હોય, રાઇટર હોય કે બુક કોને લખી હતી, તો એમાં આપણે કહી શકીએ કે ચલો એના રાઇટર છે એ બાલાગુરુસામી. પછી આવે છે કે બુકમાં કેટલા પેજ છે, પછી આવે છે કે બુક કેટલાની છે, કેટલી પ્રાઇસ છે બુકની. તો આ બધા જે ફેક્ટર્સ છે કે બુકનું નામ, ઓથર, પેજીસ, પ્રાઇસ, એ શું છે કે લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ છે. કે બુકનું નામ હશે, ઓથર હશે તો એના ફિક્સ પેજીસ હશે અને પ્રાઇસ હશે, એ એકબીજાથી લોજિકલી રિલેટેડ છે. તો આપણે સ્ટ્રક્ચર્સનો યુઝ એ માટે જ કરીએ છીએ કે આવા જ્યારે લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ છે એને આપણે એક ડેટા ટાઈપ તરીકે ડિફાઇન કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, it can be used to represent set of attributes such as સ્ટુડન્ટ્સની ડિટેલ્સ જોઈએ છે તો એમાં સ્ટુડન્ટ હોય, સ્ટુડન્ટનો રોલ નંબર હોય અને એને એક્ઝામમાં કેટલા માર્ક્સ આવ્યા હોય એ હોય. તો આ બધા એકબીજાથી લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ છે. જેમ કે આપણે જોઈએ તો સપોઝ એક ટેબલ છે, તો ટેબલમાં ઉપર ટાઇટલ હોય છે, મીન્સ કે નેમ, પછી રોલ નંબર, દેન માર્ક્સ, અને નીચે સ્ટુડન્ટ્સની ડિટેલ્સ હોય છે. તો આ બધા છે ને એક લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ છે. સેમ જ્યારે તમે DBMSમાં આગળ જઈશો ત્યારે બી તમને આ ટર્મ્સ આવશે, લોજિકલી રિલેટેડ ડેટા આઇટમ્સ. The concept of structure is analogous to that of record in many other languages. રેકોર્ડ એટલે એક રો, સિમ્પલ, કોઈ ટેબલ હોય તો એની કોઈ રો હોય એને રેકોર્ડ કહેવાય. સેમ થિંગ ડેટાબેઝ જ્યારે આવશે ત્યારે આ બધા ટર્મ્સ એમાં યુઝ થશે. સ્ટ્રક્ચર હેલ્પ ટુ ઓર્ગેનાઇઝ કોમ્પ્લેક્સ ડેટા ઇન અ મોર મિનિંગફુલ વે. આને આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજશું કે સપોઝ મારે આગળ આપણે જેમ જોયું કે મારે સ્ટુડન્ટ્સની ડિટેલ્સ એડ કરવી છે, તો એમાં મારે સ્ટુડન્ટનું નામ, રોલ નંબર અને માર્ક્સ જોઈએ છે. તો આનો એક રસ્તો એવો હોઈ શકે છે કે હું સ્ટુડન્ટનું નામ માટે એક એરે લઈ લઉં, રોલ નંબર માટે એક ઇન્ટીજર એરે લઈ લઉં અને માર્ક્સ માટે એક ઇન્ટીજર અથવા તો ફ્લોટ એરે લઈ લઉં. હવે વન બાય વન જે બી મેં એરે ડિફાઇન કર્યા એને લૂપમાં ચલાવીને વન બાય વન હું સ્ટુડન્ટ્સની ઇન્ફોર્મેશન ઇન્ડેક્સ આપીને યુઝ કરું. પહેલો રસ્તો આ છે. બીજો રસ્તો એ છે કે હું એક સ્ટ્રક્ચર ડિફાઇન કરી દઉં, સ્ટ્રક્ચરનું નામ આપી દઉં સ્ટુડન્ટ, અને એના જે એટ્રીબ્યુટ્સ છે એમાં આવશે સ્ટુડન્ટ નેમ, રોલ નંબર એન્ડ માર્ક્સ. હવે આમાં ખાલી 3 એટ્રીબ્યુટ્સ છે, એટલે સિમ્પલી આપણને એમ થાય છે કે એરે લઈને બી કરી શકીએ છીએ અલગ અલગ ડેટા ટાઈપના. પણ જ્યારે એક કરતાં વધારે એટ્રીબ્યુટ્સ હોય છે ત્યારે એ કોડને બહુ કોમ્પ્લેક્સ બનાવે છે. સો ઇન ધેટ કેસ વી રિક્વાયર સ્ટ્રક્ચર્સ. મોર એક્ઝામ્પલ ઓફ સ્ટ્રક્ચર્સ આર લાઈક ટાઈમ. તો ટાઈમ છે એમાં 3 એટ્રીબ્યુટ હોય છે, સેકન્ડ હોય, મિનિટ હોય, અવર હોય. ડેટ હોય તો ડે, મંથ, યર. બુક હોય તો ઓથર, ટાઇટલ, પ્રાઇસ અને યર બી હોય. કસ્ટમર હોય તો નેમ હોય, મોબાઈલ હોય, સિટી હોય, કેટેગરી હોય. હવે આ એક્ઝામ્પલ્સમાં તમે જોશો તો બુકમાં જુઓ તો ઓથર એક સ્ટ્રિંગ ટાઈપ હોય છે, ટાઇટલ બી સ્ટ્રિંગ, પણ પ્રાઇસ છે એ ફ્લોટ હોય છે, યર ઇન્ટીજર હોય છે. કસ્ટમરમાં નેમ સ્ટ્રિંગ છે, મોબાઈલ ઇન્ટીજર છે, સિટી અને કેટેગરી સ્ટ્રિંગ છે. તો એટ્રીબ્યુટમાં ડેટા ટાઈપ ચેન્જ થાય છે જે બી ડેટામેન્ટ આપેલા છે એના માટે. તો એના માટે આપણે સ્ટ્રક્ચર યુઝ કરીશું. હવે સ્ટ્રક્ચરને ડિફાઇન કઈ રીતે કરીશું? તો અનલાઇક એરે, સ્ટ્રક્ચર મસ્ટ બી ડિફાઇન્ડ ફર્સ્ટ ફોર their own format that may be used later to declare structure variables. Let's understand with an illustration. હવે એરેમાં કેવું હતું કે મેઇન ફંક્શનની અંદર આપણે જેવી રીતે વેરિયેબલ ડિફાઇન કરતા હતા એવી રીતે એરે બી ડિફાઇન કરતા હતા, બટ સ્ટ્રક્ચરમાં થોડું અલગ છે.
મેઇનની પહેલાં જેમ આપણે યુઝર ડિફાઇન ફંક્શનમાં ફંક્શન ડિફાઇન કરતા હતા એવી જ રીતે ત્યાં સ્ટ્રક્ચર ડિફાઇન કરવાનું છે. સ્ટ્રક્ચરને ડિફાઇન કર્યા બાદ મેઇનમાં સ્ટ્રક્ચરને ડિક્લેર કરવાનું છે. સ્ટ્રક્ચર ડેફિનેશનમાં આપણે ખાલી કયા કયા ડેટા એલિમેન્ટ્સ અને એના ડેટા ટાઈપ કયા છે એ ડિફાઇન કરીએ છીએ, અને ડિક્લેરેશન જ્યારે કરીએ છીએ ઇનસાઇડ મેઇન એમાં આપણે વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ જેનો ડેટા ટાઈપ સ્ટ્રક્ચર હશે. કે કન્સિડર અ બુક ડેટાબેઝ કન્સિસ્ટિંગ ઓફ book name, author, number of pages and price. We can define a structure to hold this information as follow. બુકનો એક ડેટાબેઝ છે તો બુકની ડિટેલ્સ છે તો એમાં આપણે બુકનું નામ, ઓથર કોણ છે, નંબર ઓફ પેજીસ એન્ડ પ્રાઇસ એ આપણે મેન્શન કરવાનું છે. તો એના માટે આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કેવી રીતે કરશું? તો આ સ્ટ્રક્ચરની ડેફિનેશન છે. કીવર્ડ યુઝ થાય છે સ્ટ્રક્ટ. સ્ટ્રક્ચર ડિફાઇન કરવા માટે સ્ટ્રક્ટ કીવર્ડ યુઝ થાય છે. પછી એના પછી આવે છે ટેગ નેમ. નીચે જનરલ ફોર્મેટમાં તમે જો ઉપર ઇલુસ્ટ્રેશન છે, નીચે જનરલ ફોર્મેટ છે. પછી આવે છે સ્ટ્રક્ચરનું નેમ, તો એને કહેવાય છે ટેગ નેમ. તો સ્ટ્રક્ટ ટેગ નેમ, પછી કર્લી બ્રેકેટ્સની અંદર જે પણ ડેટા એલિમેન્ટ્સ છે, અત્યારે આપણે બુક ડેટાબેઝ લીધું છે તો બુકના એટ્રીબ્યુટ્સ લેવાના છે. જેમ કે પહેલું લીધું છે કેરેક્ટર, કેર, ટાઇટલ 20. મીન્સ ટાઇટલ એ સ્ટ્રિંગ છે અને આપણે અત્યારે લિમિટ આપી છે 20 કેરેક્ટર્સની, એટલે ઇટ ઇઝ એરે ઓફ 20 કેરેક્ટર્સ. પછી સેમિકોલન છે. ધ્યાન રાખજો, સ્ટ્રક્ચર ડિફાઇન કરતી વખતે જ્યારે બી તેના એટ્રીબ્યુટ્સ હશે એ બધા સેમિકોલનથી ટર્મિનેટ થશે. તો બીજું છે કેર ઓથર 15 સેમિકોલન. પછી છે પેજીસ, નંબર ઓફ પેજીસ ઇન્ટીજર જ હોય એટલે ઇન્ટીજર. અને પછી છે ફ્લોટ પ્રાઇસ, પ્રાઇસ ડેસિમલમાં હોઈ શકે છે એટલે ફ્લોટ પ્રાઇસ. તો આ આપણે એક સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું. હવે આમાં જુઓ, દરેક ડેટા એલિમેન્ટના ડેટા ટાઈપ સરખા નથી. 2 એટ્રીબ્યુટના કેર છે, એક ઇન્ટીજર છે, એક ફ્લોટ છે. તો સેમ વસ્તુ એરેમાં પોસિબલ નથી એટલે આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યો. સ્ટ્રક્ટ બુક બેંક કર્લી બ્રેકેટ્સમાં તેના ડેટા એલિમેન્ટ્સ અને કર્લી બ્રેકેટ પૂરો અને સેમિકોલન. આ ડેફિનેશન સ્ટ્રક્ચરની એ મેઇનની પહેલાં જેવી રીતે આપણે યુઝર ડિફાઇન ફંક્શન ડિફાઇન કરતા હતા એ રીતે ઉપર આવશે. ઇન્ક્લુડ stdio.h ને જે બી આપણે ડાયરેક્ટરી નાખીએ છીએ ડાયરેક્ટિવ્સ એની નીચે આવશે. હવે એરે વર્સેસ સ્ટ્રક્ચર. In last session we learned array. Array is collection of related data elements. In other words, we can say that array is a structured data type. Structure is also a structured data type, but it differs in some ways. જેમ કે એરેમાં રિલેટેડ મીન્સ સિમિલર ડેટા એલિમેન્ટ્સ હોય છે, જ્યારે સ્ટ્રક્ચરમાં ડિફરન્ટ ડેટા એલિમેન્ટ્સ હોય છે. પછી એરે એ ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે અને સ્ટ્રક્ચર એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. ડિરાઇવ્ડ ડેટા ટાઈપ્સ મીન્સ કે એરે એ બિલ્ટ-ઇન અવેલેબલ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, જ્યારે સ્ટ્રક્ચર એ બિલ્ટ-ઇન નથી, આપણે એને ડિફાઇન કરીએ છીએ અલગથી. એરે વર્ક્સ એઝ બિલ્ટ-ઇન ડેટા ટાઈપ વર્સેસ સ્ટ્રક્ચરમાં આપણે ડિઝાઇન અને ડિક્લેર સ્ટ્રક્ચર ફર્સ્ટ. સો વી કેન ડિફાઇન ધ સ્ટ્રક્ચર એઝ બિલો. આપણે પહેલાં જોયું કે સ્ટ્રક્ચરને કઈ રીતે ડિફાઇન કર્યો. હવે આ એની ડેફિનેશન છે કે સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ડેટા એલિમેન્ટ્સ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ ગ્રુપ ટુગેધર અંડર સિંગલ નેમ. તો આપણે એમાં જોયું કે સ્ટ્રક્ચરમાં આપણે બુક સ્ટ્રક્ચર બનાવ્યો, એમાં એક સિંગલ નામ આપ્યું એને, બરાબર, અને એમાં એના લોજિકલી રિલેટેડ ડિફરન્ટ એલિમેન્ટ્સ હતા, ડેટા એલિમેન્ટ્સ, ટાઇટલ, ઓથર, પેજીસ અને પ્રાઇસ. હવે
અત્યારે આપણે પહેલાં જોયું કે સ્ટ્રક્ચરને કઈ રીતે ડિફાઇન કરીએ છીએ. હવે મેઇન ફંક્શનની અંદર સ્ટ્રક્ચર કેવી રીતે ડિક્લેર થાય છે. તો આફ્ટર ડિફાઇનિંગ એ સ્ટ્રક્ચર ફોર્મેટ વી કેન ડિક્લેર વેરિયેબલ્સ ઓફ ધેટ ટાઈપ. A structure variable declaration is similar to declaration of variables of any other data type. જેમ આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ તો INT a સેમિકોલન લખીએ છીએ, એવી જ રીતે સ્ટ્રક્ચરમાં બી સેમ રીતે ડિક્લેરેશન થશે. જે બી સ્ટ્રક્ચર આપણે ઉપર ડિફાઇન કર્યો મેઇનની બહાર, એ સ્ટ્રક્ચરનું નામ, પછી વેરિયેબલનું નામ અને સેમિકોલન. આગળ હું તમને એક્ઝામ્પલમાં બતાવું. સ્ટ્રક્ચરને ડિક્લેર કરવા માટે શું જરૂરી છે? પહેલું તો મેં સ્ટ્રક્ટ કીવર્ડ, પછી સ્ટ્રક્ચર ટેગ નેમ જે હશે, અને પછી આવશે લિસ્ટ ઓફ વેરિયેબલ્સ સેપરેટેડ બાય કોમા. આમાં ધ્યાન રાખજો કે જ્યારે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું હતું ત્યારે આપણે સેમિકોલન લીધું હતું, પણ સ્ટ્રક્ચર જ્યારે ડિક્લેર કરીએ છીએ ત્યારે એમાં આવશે કોમા અને લાસ્ટમાં આવશે સેમિકોલન. મીન્સ બધા વેરિયેબલ ડિક્લેર થઈ જાય પછી લાસ્ટમાં, જેમ આપણે અધર ડેટા ટાઈપમાં કેવી રીતે કરતા હતા કે ઇન્ટીજર a, કોમા b પછી સેમિકોલન, સેમ એવી જ રીતે કે સ્ટ્રક્ચર ટેગનેમ, સ્ટ્રક્ટ ટેગનેમ, then variable a, variable b and semicolon. તો જો આમાં આપણે એક બુક બેંક કરીને સ્ટ્રક્ચર આગળ આપણે એક્ઝામ્પલમાં જોયું એ ડિફાઇન કર્યો હતો. તો સ્ટ્રક્ટ બુક બેંક, બુક 1 કોમા બુક 2 કોમા બુક 3 અને સેમિકોલન. તો આપણે અહીં 3 વેરિયેબલ ડિફાઇન કર્યા, બુક 1, બુક 2 અને બુક 3, અને એનો ડેટા ટાઈપ શું છે કે જે બુક બેંક આપણે સ્ટ્રક્ચર બનાવ્યો એ એનો ડેટા ટાઈપ છે. હવે each one of these variable has 4 members as specified by the template. સ્ટ્રક્ચર આપણે જ્યારે ક્રિએટ કર્યું ત્યારે એમાં 4 એલિમેન્ટ્સ હતા: ટાઇટલ, ઓથર, પેજીસ એન્ડ પ્રાઇસ. તો દરેક વેરિયેબલને 4 મેમ્બર્સ હશે. બુક 1માં શું હશે તો કે ટાઇટલ હશે, ઓથર હશે, પેજીસ હશે, પ્રાઇસ હશે. સેમ બુક 2માં હશે, સેમ બુક 3માં હશે. તો એનું સ્ટ્રક્ચર વેરિયેબલ જે આપણે આખું તમને એક જ પેજમાં બતાવું છું કે સ્ટ્રક્ટ ડિફાઇન કઈ રીતે થાય છે. સ્ટ્રક્ટ બુક બેંક, પછી એના ડેટા એલિમેન્ટ્સ, અને નીચે સ્ટ્રક્ટ બુક બેંક, બુક 1, બુક 2, બુક 3 અને સેમિકોલન. અહીં સેમિકોલન રહી ગયો છે બટ લાસ્ટમાં સેમિકોલન આવશે. Remember that members of structure themselves are not variables. આનો મતલબ એ છે કે સ્ટ્રક્ચર જે આપણે ડિફાઇન કર્યો તેમાં આપણે જે મેમ્બર્સ લીધા છે, જેમ કે ટાઇટલ, ઓથર, પેજીસ એન્ડ પ્રાઇસ, તો એ વેરિયેબલ્સ નથી. દે આર ઓનલી મેમ્બર્સ ઓફ સ્ટ્રક્ચર. વેરિયેબલ શું છે કે બુક 1, બુક 2, બુક 3 જે લઈએ છીએ એ વેરિયેબલ્સ છે. Second thing, they do not occupy any memory until they are associated with the structure variables such as book 1. That means કે જ્યારે બી સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ છીએ ત્યારે મેમરી એલોકેટ થતી નથી. જો આપણે મેઇન ફંક્શનની અંદર સ્ટ્રક્ચરને વેરિયેબલ્સ નહીં લઈએ સ્ટ્રક્ચર ટાઈપના તો કોઈ મેમરી એલોકેટ થતી નથી. મેમરી એલોકેશન ત્યારે જ થાય છે જ્યારે એને વેરિયેબલ લઈએ છીએ. આપણે અધર ડેટા ટાઈપ્સમાં બી એવું જ હોય છે કે ઇન્ટીજર એ જ્યારે હું ડિફાઇન કરું છું ત્યારે એને મીન્સ વેરિયેબલ ડિફાઇન થાય છે ત્યારે મેમરી એલોકેટ થાય છે. When compiler comes across the declaration statement, it reserves memory space for structure variables. એટલે જ્યારે આપણે કોડને કમ્પાઇલ કરશું ત્યારે જ્યારે મેઇન ફંક્શનની અંદર સ્ટ્રક્ચરનું ડિક્લેરેશન આવશે, જે આપણે જોયું આગળ સ્ટ્રક્ટ બુક બેંક, બુક 1, બુક 2, બુક 3, ત્યારે એ બુક 1, બુક 2 અને બુક 3 માટે મેમરી સ્પેસ રિઝર્વ કરશે.
it is also allowed to combine both structure definition and variable declaration in the one statement. હવે આપણે અત્યારે એવું જોયું કે પહેલાં આપણે સ્ટ્રક્ચરને ઉપર ડિફાઇન કરી દઈએ છીએ અને નીચે એને મેઇન ફંક્શનમાં આપણે વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ. પણ એવું બી બની શકે છે કે સ્ટ્રક્ચરની ડેફિનેશન સાથે બી આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ, પણ એની અમુક લિમિટેશન્સ છે, એ આપણે આગળ જોઈશું. સિન્ટેક્સ આવી રીતે છે કે સ્ટ્રક્ટ બુક બેંક, પછી કર્લી બ્રેકેટ્સમાં તેના એટ્રીબ્યુટ્સ, પછી બુક 1, બુક 2, બુક 3. મીન્સ આપણે બુક 1, બુક 2 અને બુક 3 નામના 3 વેરિયેબલ લીધા છે જેનો ડેટા ટાઈપ છે બુક બેંક. આ વેલિડ એક ડિક્લેરેશન છે. હવે અહીં ઉપર સ્ટ્રક્ટ બુક બેંક લીધું છે, એ ઓપ્શનલ છે, એ આપણે ના લઈએ તો બી ચાલે. વી કેન ઓલ્સો રાઇટ ધ સેમ ડિક્લેરેશન એઝ સ્ટ્રક્ટ કર્લી બ્રેકેટમાં એટ્રીબ્યુટ્સ બુક 1, બુક 2, બુક 3 આવી રીતે બી લઈ શકીએ. પણ આ એપ્રોચ આપણે રિકમેન્ડ નથી કરતા, બિકોઝ નો ટેગ નેમ, નો ફર્ધર ડિક્લેરેશન. મીન્સ આપણે બુક 1, બુક 2, બુક 3 ડિફાઇન કર્યા, દેટ્સ ઓલ. હવે વચ્ચે ક્યાંક આપણને એવું જોઈએ છે કે મારે બુક 4 બી ડિફાઇન કરવી છે, તો એ અલગથી પછી ઉપર આવી રીતે ડિફાઇન કરવી પડશે. જો આપણી પાસે ટેગ નેમ હોય તો આપણે ડાયરેક્ટલી બુક બેંક બુક 4 કરીને એને ડિક્લેર કરી શકીએ છીએ, પણ આ કેસમાં એવું નથી થતું. બીજું કે ડેફિનેશન બિફોર ધ મેઇન ઓર મેક્રો ડેફિનેશન. મેક્રો ડેફિનેશન્સ ને એ બધું તમારે આગળના ચેપ્ટરમાં આવશે. એટલે મેક્રો ડેફિનેશન્સ એટલે હેડ્સ ડિફાઇન કરીને આપણે જે ડિક્લેર કરીએ છીએ એ બધું. તો ડેફિનેશન બિફોર ધ મેઇન ઓર મેક્રો ડેફિનેશન્સ, એનો મતલબ કે આપણે ઉપર જે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ છીએ એ ગ્લોબલ, મેઇનની બહાર જે બી આપણે ડિફાઇન કરીએ છીએ એ ગ્લોબલ ડિક્લેરેશન છે. તો એ આપણે ક્યાંક બીજે યુઝ કરવું હશે, મેઇન ફંક્શનની બહાર બી કોઈ યુઝર ડિફાઇન ફંક્શનમાં યુઝ કરવો હશે તો એ સ્ટ્રક્ચરને આપણે યુઝ કરી શકશું, બટ આ કેસમાં આપણે એ યુઝ નહીં કરી શકીએ. પછી આપણી પાસે આવે છે કે વી કેન યુઝ કીવર્ડ ટાઈપ ડિફાઇન ટુ ડિફાઇન અ સ્ટ્રક્ચર એઝ ફોલોઝ. એક કીવર્ડ છે ટાઈપ DEF, ટાઈપ ડિફ કરીને. તો આપણે પહેલાં જોયું કે આપણે સ્ટ્રક્ટ, ટેગ નેમ અને કર્લી બ્રેકેટમાં ડેટા એલિમેન્ટ્સ નાખીને સ્ટ્રક્ચર ડિફાઇન કરી શકીએ છીએ. પણ બીજો એક ઓપ્શન છે ટાઈપ ડિફાઇન સ્ટ્રક્ચર. તો એમાં આપણે ટાઈપ ડિફ કીવર્ડનું યુઝ કરીને બી સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકીએ છીએ. તેની સિન્ટેક્સ છે ટાઈપ ડેફ સ્ટ્રક્ટ કર્લી બ્રેકેટમાં જે બી ડેટા ટાઈપ મેમ્બર 1, ડેટા ટાઈપ મેમ્બર 2 અને કર્લી બ્રેકેટ પૂરો થશે અને ટાઈપ નેમ. ટાઈપ નેમ એટલે જે બી સ્ટ્રક્ચરનું આપણે નામ લઈએ છીએ એ. અને સેમ વેમાં જ્યારે આ ડેફિનેશન થઈ ડિક્લેર કરવાનું હશે ત્યારે જે આ ટાઈપ નેમ લીધું છે, ટાઈપ નેમ એ એક ડેટા ટાઈપ તરીકે કામ કરશે. ટાઈપ નેમ પછી વેરિયેબલ 1, વેરિયેબલ 2, સેમિકોલન એવી રીતે આપણે ડિક્લેર કરી શકીએ છીએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ટાઈપ ડેફ છે ને એ સ્ટ્રક્ચર ડિફાઇન કરવા માટે જ છે. ટાઈપ ડેફથી કોઈ વેરિયેબલ ડિફાઇન થતો નથી. મીન્સ ઇન્ટીજર, ફ્લોટ કે કેરેક્ટર એવી રીતના કોઈ વેરિયેબલ એનાથી ડિફાઇન થતા નથી. ટાઈપ ડેફ સ્ટ્રક્ચર ડિફાઇન કરવા માટે યુઝ થાય છે. હવે આમાં જે ટાઈપ નેમ છે એ વેરિયેબલ નથી, એ એક સ્ટ્રક્ચરમાં જોયું તો એક ટેગ નેમ જેવું જ છે, જે સ્ટ્રક્ચર ક્રિએટ કર્યો છે એનું નામ છે. represent the definition associated with it and therefore can be used to declare structure variable as shown below. Type name variable 1, variable 2 એવી રીતે. We can't define variable with type def declaration. તો આટલું છે અત્યારે, અને હવે આપણે જોઈશું સ્ટ્રક્ચરનું એક એક્ઝામ્પલ.
જુઓ, આ એક્ઝામ્પલમાં આપણે સ્ટ્રક્ચરને કેવી રીતે ડિફાઇન કરવાનો છે, કેવી રીતે સ્ટ્રક્ચર ડિક્લેર થશે, અને આપણે બુક 1 વેરિયેબલમાં કેવી રીતે ઇન્ફોર્મેશન રીડ કરશું અને કેવી રીતે એને પ્રિન્ટ કરશું એ જોઈશું. પહેલાં કમ્પાઇલર ડાયરેક્ટરી મીન્સ લાઇબ્રેરી આવશે, હેઝ ઇન્ક્લુડ stdio.h. conio.hની જરૂર નથી એટલે મેં યુઝ નથી કરી, બટ સ્ટાન્ડર્ડ જે આપણી પ્રેક્ટિસ છે stdio.h એન્ડ conio.h આપણે કરતા જોઈએ છે તો કરી શકો છો, કોઈ વાંધો નથી એમાં. પછી જેમ આપણે કહ્યું કે સ્ટ્રક્ચર ડિફાઇન મેઇન ફંક્શનની બહાર થાય છે, જ્યાં આપણે લાઇબ્રેરી ડિફાઇન કરીએ છીએ અથવા તો મેક્રો ડેફિનેશન્સ ડિફાઇન કરીએ છીએ. ત્યાં સ્ટ્રક્ચરની ડેફિનેશન પ્રમાણે સ્ટ્રક્ટ, પછી ટેગ નેમ, બુક નેમ, પછી કર્લી બ્રેકેટમાં ટાઇટલ એરે ઓફ 20 કેરેક્ટર, પછી કેરેક્ટર ઓથર 15 એરે ઓફ 15 કેરેક્ટર્સ, પછી છે ઇન્ટીજર પેજીસ, પછી ફ્લોટ પ્રાઇસ. આ આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યો. સ્ટ્રક્ચરનું નામ છે બુક બેંક. હવે આપણે મેઇન ફંક્શનની અંદર આપણે પહેલાં સ્ટ્રક્ચર ડિફાઇન કર્યો, હવે આપણે વેરિયેબલ ડિફાઇન કરશું જેનો ડેટા ટાઈપ શું હશે? સ્ટ્રક્ચર હશે. મીન્સ વેરિયેબલ આ ડેટા ટાઈપ જેવો હશે, એમાં કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ બધા જ ડેટા એલિમેન્ટ્સ હશે. તો એની સિન્ટેક્સ પ્રમાણે સ્ટ્રક્ટ કીવર્ડ, પછી બુક બેંક અને પછી વેરિયેબલનું નામ book 1, પછી સેમિકોલન. જો આમાં એક કરતાં વધારે વેરિયેબલ લઈએ તો પહેલાં કોમા આવશે, પછી વેરિયેબલનું નામ, પછી સેમિકોલન. એના પછી આપણે પ્રિન્ટએફ કરીએ છીએ કે એન્ટર ટાઇટલ ઓફ બુક, પછી ન્યૂ લાઇન, સ્કેનએફ. હવે આપણે આગળ જોયું હશે કે સ્ટ્રિંગ હોય છે ત્યારે સ્કેનએફ યુઝ કરીએ છીએ ત્યારે જો વચ્ચે સ્પેસ આવે તો એ સ્પેસ પહેલાં જેટલા કેરેક્ટર્સ હશે એટલા જ બતાવે છે. તો સ્ટ્રિંગના કેસમાં તમે સ્કેનએફની જગ્યાએ ગેટ્સબી યુઝ કરી શકો છો. હું એક ખાલી એક્ઝામ્પલ માટે અહીં લખું છું કોમેન્ટ કરીને કે ગેટ્સ book 1.title, આવી રીતે આવું બી કરી શકીએ છીએ. પણ આપણે હાલ સ્કેનએફ લીધું છે %s. સ્કેનએફમાં આપણે બીજું કન્વર્ઝન એલિમેન્ટ એડ કરીને બી યુઝ કરી શકીએ છીએ, %, પછી બ્રેકેટમાં પાવર n કરીને બી, બરાબર. પણ આપણે એટલું નથી કરતા, આપણે સ્પેસ સિવાયનું જ નામ એડ કરશું ટાઇટલનું. પછી છે એન્ટર ઓથર ઓફ બુક, એટલે બુકનો ઓથર એ બી %s આવશે બીકોઝ કેરેક્ટર ડેટા ટાઈપ છે. પછી છે એન્ટર પેજીસ ઓફ બુક, %d બીકોઝ ઇન્ટીજર છે. પછી આવશે એન્ટર પ્રાઇસ ઓફ બુક, %f બીકોઝ ફ્લોટ છે. હવે આમાં ખાસ વાત શું યાદ રાખવાની છે કે આપણે વેરિયેબલ કઈ રીતે લઈ શકીએ છીએ? તો વેરિયેબલ આપણે લઈ શકીએ છીએ જે બી વેરિયેબલ આપણે ડિફાઇન કર્યો છે. ડેટા એલિમેન્ટ એક્સેસ કેવી રીતે થશે કે જે બી વેરિયેબલ ડિફાઇન કર્યો છે, વેરિયેબલ નેમ ડોટ જે બી ડેટા એલિમેન્ટ આપણે જોઈએ છે એનું નામ આવશે. જેમ કે આપણે ટાઇટલ રીડ કરવો છે તો વેરિયેબલનું નામ book1.title, પછી વેરિયેબલનું નામ book1.author રીડ થશે, પછી book1.pages. હવે આમાં આપણે નોર્મલ છે કે જ્યારે બી એરે યુઝ કરીએ છીએ ત્યારે એમ્પરસન્ડ અહીં આવી રીતે આવતું નથી, એટલે કેરેક્ટર જે બી એરે રીડ કરીએ છીએ એમાં એમ્પરસન્ડ નથી. પણ જ્યારે આપણે ઇન્ટીજર, ફ્લોટ ને એવું બધું ડિફાઇન રીડ કરીએ છીએ ત્યારે આપણે ઇન્ડેક્સ પેરામીટર એમ્પરસેન્ડ આપવું પડે છે. એટલે આપણે અહીં 4 વેલ્યુ રીડ કરી, ટાઇટલ, ઓથર, પેજીસ અને પ્રાઇસ. પછી આપણે ધીસ ઇઝ સિમ્પલ સ્ટ્રક્ચર એક્ઝામ્પલ. પછી આપણે એને સિમ્પલી પ્રિન્ટ કરીએ છીએ, જે બી વેલ્યુ રીડ કરી છે એને આપણે નીચે પ્રિન્ટ કરીએ છીએ કે બુક %s ઇઝ રિટન બાય, જે બી ઓથરનું નામ હશે એ, હેઝ આટલા પેજીસ છે, એટ
આટલા રૂપિયામાં મળે છે. હવે પહેલું પરસન્ટેજ એસ એટલે આપણે બુકનું ટાઇટલ આપવું છે, એટલે વેરિયેબલ કેવી રીતે આવશે? book 1 ડોટ ટાઇટલ એલિમેન્ટ એવી રીતે આવશે. બીજું છે book 1 ડોટ ઓથર, ત્રીજું book 1 ડોટ પેજીસ, ચોથું book 1 ડોટ પ્રાઇસ. હવે આપણે આને રન કરશું ત્યારે અહીં આઉટપુટ આપણે જસ્ટ અ મોમેન્ટ, આમાં ડિફાઇન નથી કરેલી, ટર્મિનલનો ઇશ્યુ છે. ઓકે, રન કરીશ એટલે પહેલું છે એન્ટર ટાઇટલ ઓફ બુક, તો હું ટાઇટલ આપું છું સ્ટ્રક્ચર. what happened? I think there is a internet issue. Let me try again. Structure, author of book, my name Nilesh. It will ask enter pages of book, so pages is 50. Enter the price of book, the price is 90.5 rupees. So what happened? Internet has some issues. This is structure example. हाँ, नीचे जो book percentages means book 1 dot title, which is structure, is written by percentage s, which is book 1 dot author Nilesh, has percentage d pages has 20. Enter price of book 50 rupees. This is a simple example of structure, how we define structure, how we declare variables of structure type, and how we access the data elements of structure. Okay.